અટ્ટીને મને કીધું ને આમ દૂર રે મારાથી દૂર રે, આજ પછી તારો મારો વ્યવહાર પૂરો. અમારી મતી મારી ગઈ હતી કે તને બાઈક ભણવા મોકલી નોકરી કરવા દીધી એટલે જ બધું થયું ને, ન મોકલી તાર હતું એ ભગવાન. બધા આજુબાજુ વાળા પૂછશે હવે તો શું જવાબ આપીશું. એમાં ઓલા ચંપા માસી તો મૂકશે જ નહીં, સીધી લઈ નાખશે મને તો. ચૂટકી તારે આવું નહોતું કરવું બેટા. ત્યાં કોલેજે તને ભણવા મોકલતા હતા, કોઈની પ્રેમ ધરમાં ફસાવા નતા મોકલતા. ઓલો કાલ હવે મળ્યો તને એનો પ્રેમ દેખાય, તારો માન બાપો 20 વર્ષ તને પ્રેમ કરે તને એનો પ્રેમ નથી દેખાતો. તારા પપ્પાને ખબર પડશે ને તો તારો વારો તો પડી જ જાય, ભેગા ભેગ મારો વારો પડી જાય. કેતા તા મને તું ધ્યાન રાખજે, તું ચૂટકી નું ધ્યાન રાખજે. હવે હું જવાબ આપીશ તારા પપ્પા ને? હું એમ સાચું કે એને તને કઈ ધમકી આપી છે કે હું તને માન ના કહી? એમ એને તને કઈ ખવડાવી દીધું છે? તું મને કે, એ જે કીધું હોય ને તું મને કે, આમ જો હું એનો વારો પાડી દે. પણ તું આવું કેમ અમારે એને લગ્ન કરવા છે? એમ નહીં, અમે તને ક્યારે એક વાતમાં ના પાડી? તે એમ કીધું કે મમ્મી મારે ભણવું છે એટલે તને ભણાવી. તે એમ કીધું કે મમ્મી મારે નોકરી કરવી તો તને નોકરી કરાવી. બસ ખાલી એક જ વાત તને કીધી હતી કે તું બીજા વરણના છોકરા હારે એકેયમાં ફસાતી નહીં. અને તો તું ઈ જ કરીને આવી. આની કરતા તો તને ઓલું બેહદ મૂવી દેખાડ્યું હોત તોય સારું હતું. કઈક સુધારો તો આવે, કઈક ખબર તો પડે તને. મમ્મી કેમાં મમ્મી મને મમ્મી નથી, હું તારી માટે મરી ગઈ છું. હવે મરી ગઈ તારી માં તારા માટે. એ ભગવાન, આજ દિવસ જોવા હતું તે અમને જીવતા રાખ્યા હતા. લઈ લે ભગવાન.